અમરેલી જિલ્લાના ખેડૂતોની હાલત બની કફોડી। વડિયા પંથકમાં સતત વરસાદ વરસતા ખેડૂતોના મુખમાં આવેલો કોળિયો છીનવાયો। આખું વર્ષ મહેનત કરીને પકવેલા મગફળીનો પાક વરસાદના કારણે નિષ્ફળ ગયો છે। ખેડૂતોએ ભારે મહેનતે અને કાળજીથી મગફળીની લણણી કરી હતી, પરંતુ ખેતરમાં પડેલા મગફળીના પાથરા પર વરસાદ પડતા મગફળી કોવાઈ ગઈ। મગફળીના છોડ બળી ગયા અને દાણામાં ફૂગ લાગી જતા ખેડૂતોને ભારે હાલાકી। સતત વરસાદના કારણે મગફળીમાં દાણા ઉગી નીકળ્યા। વરસાદના કારણે પલળેલી મગફળી ટેકાના ભાવે ખરીદી લેવાતી નથી અને એપીએમસીમાં વેચવા જાઓ તો મગફળીનો યોગ્ય ભાવ પણ ન મળતો હોવાથી હાલાકી। બનાસકાંઠામાં ખેડૂતો અને અધિકારીઓ આમને સામને આવ્યા છે। ડીસાના યાવરપુરામાં અધિકારીઓ અને ખેડૂતો વચ્ચે માથાકૂટ થઈ। જેટકો કંપનીના થાંભલા નાખવાને લઈ વિવાદ થયો। કંપનીના અધિકારીઓ પોલીસ પ્રોટેક્શન સાથે પહોંચ્યા હતા થાંભલા નાખવા, તો ખાડા ખોદવા પહોંચેલી જેટકો કંપનીની ટીમ અને ખેડૂતો વચ્ચે બોલાચાલી। ખેતરમાં નાખતા થાંભલાનું ભાડું ચૂકવવા ખેડૂતોની માંગ। ખેડૂતોએ બદલામાં બીજી જમીન આપવાની પણ કરી છે માંગ। જમીનને બદલે જમીન ના આપે તો જમીનમાં પૂરેપૂરા વળતરની માંગ। ખેડૂતોની માંગ છે કે બાજુમાં રહેલા ગૌચરમાં થાંભલા નાખવામાં આવે। થાંભલા નાખવા પહોંચેલા અધિકારીઓનો ખેડૂતોએ કર્યો વિરોધ। ઉકાઈ ડેમની જળ સપાટી 345 ફૂટ પર પહોંચી। ડેમ છલોછલ થતાં છોડાયું છે 40,322 ક્યુસેક પાણી। ડેમના 3 દરવાજા 3 ફૂટ ખોલી પાણી નદીમાં છોડાયું છે। દક્ષિણ ગુજરાતના ખેડૂતો પર ટળ્યું પાણીની અછતનું સંકટ। આગામી 1.5 વર્ષ સુધી લોકોને મળી રહેશે પૂરતું પાણી, તો પીવા, સિંચાઈ અને ઔદ્યોગિક હેતુ માટે પાણી મળી રહેશે। મોરબીવાસીઓની જીવાદોરી સમાન મચ્છુ 2 ડેમ ઓવરફ્લો થયો। ડેમ 100% ભરાઈ જતા 2 દરવાજા 4 ફૂટ પર ખોલવામાં આવ્યા। ડેમમાં હાલ 5,178 ક્યુસેક પાણીની આવક અને જાવક છે। નીચાણવાળા વિસ્તારમાં આવતા 29 ગામોને એલર્ટ કરવામાં આવ્યા। મોરબી તાલુકાના 20 અને માળિયા તાલુકાના 9 ગામોને કરવામાં આવ્યા એલર્ટ। સુરતના વરાછા મિની બજારમાં ચોરીનો બનાવ બન્યો છે। હીરા બજારમાં વેપારીની ઓફિસમાં પૂર્વ કારીગરે ચોરી કરી। 13.65 લાખના કાચા અને તૈયાર હીરાની કરવામાં આવી છે ચોરી। નકલી ચાવીનો ઉપયોગ કરીને ઓફિસમાં પ્રવેશ્યો હતો શખ્સ। આરોપી બેરોજગાર હોવાથી ચોરીના રવાડે ચડ્યો હતો। પોલીસે પૂર્વ કારીગરને ઝડપી હાથ ધરી કાર્યવાહી। વડોદરાના કારેલીબાગમાં આવેલા અંબામાના મંદિરમાં ચોરીની ઘટના બની છે। 2 ચોર દાનપેટી ઉઠાવીને જતા રહ્યા। મંદિરમાં લાગેલા સીસીટીવીમાં બંને ચોર દેખાયા। ફૂટેજના આધારે પોલીસે તપાસ શરૂ કરી। ભાવનગરમાં મનપાની ઢોર પકડ ટીમ પર હુમલાનો મામલો। પોલીસે હુમલાખોર અને 2 આરોપીને ઝડપી પાડ્યા છે। આરોપીઓને સ્થળ પર લઈ જઈને રિકન્સ્ટ્રક્શન કરાયું છે। હુમલાખોરોને કાન પકડાવીને ઉઠક બેઠક પણ કરાવી। શખ્સોએ મીરાનગરમાં ઢોર પકડ ટીમ પર હુમલો કર્યો હતો। બહાર ખાવાના શોખીનો માટે ચેતવણી રૂપ ઘટના સામે આવી। યુવકે ઓનલાઈન મંગાવ્યું હતું પનીર ચીલી અને પીરસાયું ચિકન ચીલી। વસ્ત્રાપુરની ધ પાર્ક રેસિડેન્સી હોટલમાં યુવકને કડવો અનુભવ થયો છે। જૈન યુવકે પનીર ચીલીનો આપ્યો હતો ઓર્ડર। સાબરકાંઠાના એઆર ગ્રુપ સામે પોન્જી સ્કીમ ચલાવવા પર ફરિયાદ થઈ છે। એઆર ગ્રુપ અને બીઝેડ ગ્રુપનું સામે આવ્યું છે કનેક્શન। આરોપી અજય મકવાણા બીઝેડ ગ્રુપમાં હતો જોડાયેલો। બીઝેડ ગ્રુપમાં રહી પોન્જી સ્કીમ ચલાવવામાં થયો હતો માહેર। ગ્રોમોર કોલેજમાં આરોપી અજય મકવાણા પ્રોફેસર હતો। ગ્રોમોર પુષ્પરાજસિંહનો આરોપી અજય સાથે થયો હતો પરિચય। ગુરુએ શિષ્યને જાળમાં ફસાવી લોકો પાસેથી લાખો રૂપિયા રોકાણ કરાવ્યા। રોકાણકારોના પૈસા મેળવી હવે સંચાલકો ભૂગર્ભમાં ઉતરી ગયા। સાબરકાંઠા પોલીસ એસઆઈટીની રચના કરી હાથ ધરી શકે છે તપાસ। સુરતના ડિંડોલીમાં અસામાજિક તત્વો દ્વારા ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ। પાટા પર લોખંડની ચેનલ મૂકી દુર્ઘટના સર્જાવવાનો પ્રયાસ। અજાણ્યા શખ્સોએ ગુડ્સ ટ્રેનના પાટા પર મૂકી ચેનલ અને ત્યારબાદ સદનસીબે ટ્રેન ધીમી હોવાના કારણે દુર્ઘટના ટળી। લોખંડની ચેનલ નીચે ફસાતા લોકો પાયલટ રોકી ટ્રેન, તો ડિંડોલી પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી। જબલપુરના કટારિયા ફાર્માસ્યુટિકલ ડિસ્ટ્રીબ્યુટર્સને ત્યાં દરોડા। ડ્રગ એન્ડ મેડિસિન વિભાગે હાથ ધરી તપાસ। જબલપુરથી જ છિંદવાડામાં સપ્લાય થઈ હતી કફ સિરપ। 16 બોટલના સેમ્પલ ભોપાલ લેબમાં તપાસ માટે મોકલવામાં આવ્યા। તો રાજસ્થાનમાં પણ કફ સિરપની 50,000
ડોઝ સપ્લાય રોકી દેવાઈ છે. ઉત્તર પ્રદેશના બુલંદ શહેરમાં દિવસે ને દિવસે ચોરીની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. આ બધા વચ્ચે એક કપલે ગ્રાહક બનીને સોનાના હીરાની ચોરી કરી, તો આ સાથે ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. પોલીસે સમગ્ર બનાવ અંગે તપાસ હાથ ધરી. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં હડતાળનો મામલો. આરએમઓ સુપ્રિન્ટેન્ડન્ટ પહોંચીને મામલો થાળે પાડતા હડતાળ સમેટાઈ છે. સમગ્ર મામલે હોસ્પિટલના આરએમઓ કેતન નાયકનું નિવેદન આવ્યું સામે. એક દારૂ પીધેલ દર્દીએ ગાળાગાળી કરતા વિવાદ વકર્યો હતો. રેસિડેન્ટ ડોક્ટર્સની સુરક્ષા અંગે માંગ હતી, તે બાબતે ધ્યાન દોરાશે. હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં સર્જરી વિભાગના રેસિડેન્ટ ડોક્ટર્સ ઉતર્યા હતા હડતાલ પર. સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સીમાં આવતા દર્દીઓને પણ રોક્યા હતા. આરએમઓએ કહ્યું હતું કે સમગ્ર મામલે હોસ્પિટલ દ્વારા તપાસ હાથ ધરાશે. વડોદરામાં હોર્ડિંગ્સ ફ્રી સિટીમાં નિયમનો ઉલાળ્યો. મનાઈ છતાં જાહેર રસ્તા પર લાગ્યા હોર્ડિંગ્સ ન લગાવવાના નિયમનું પાલન નહીં, તો નિયમોનું પાલન કરાવવા મનપાના સત્તાધીશો નિષ્ફળ. ગણેશોત્સવ વખતે નિયમમાં 15 દિવસની અપાઈ હતી છૂટછાટ. અમદાવાદમાં 40 દિવસ બાદ 7th ડે સ્કૂલમાં પ્રત્યક્ષ શિક્ષણ શરૂ કરવામાં આવ્યું. હાઈકોર્ટના આદેશ બાદ શુક્રવારથી શાળા ફરી શરૂ કરાઈ. ધોરણ 10 અને 12ના વર્ગો આજથી જ શરૂ કરવામાં આવ્યા. અન્ય ધોરણોના વર્ગો આગામી દિવસોમાં શરૂ કરાશે. હાઈકોર્ટના આદેશ બાદ ડીઈઓની કમિટી દ્વારા હાથ ધરાઈ હતી તપાસ. યોગ્ય તપાસ બાદ શાળા શરૂ કરવાની અપાઈ છે મંજૂરી. ડીઈઓ દ્વારા શાળામાં 2 નિરીક્ષકોની નિમણૂક પણ કરવામાં આવી છે. શાળામાં સીસીટીવીની સંખ્યા 15થી વધારીને 60 કરાઈ છે. શાળામાં ડિસ્પેન્સરી શરૂ કરવામાં આવી. 24 કલાક એમ્બ્યુલન્સ પણ તૈનાત. વાવ થરાદ જિલ્લાના શુભારંભ બાદ પ્રથમ કલેક્ટરની પ્રતિક્રિયા સામે આવી છે. વાવ થરાદમાં શિક્ષણનું સ્તર ઊંચું કરવાનું છે. વરસાદી આફતમાંથી લોકો જલ્દી બહાર આવે તે માટે કટિબદ્ધ. લોકોનો વહીવટી પ્રક્રિયા પર ભરોસો રહે તેની અમારી જવાબદારી છે. જિલ્લા કક્ષાના કામો માટે દૂર નહીં જવું પડે. જગદીશ પંચાલ બન્યા ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ. ગુજરાત ભાજપમાં અમદાવાદનો દબદબો યથાવત જોવા મળ્યો, કારણ કે મુખ્યમંત્રી બાદ હવે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ પણ અમદાવાદ શહેરના બન્યા. જગદીશ પંચાલ અમદાવાદમાં શરૂઆતથી જ ભાજપ માટે મોટો ચહેરો રહ્યા છે. વર્ષ 2012માં અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા અને ત્યારબાદ વર્ષ 2017માં ફરી તેઓ નિકોલ વિસ્તારમાંથી ધારાસભ્ય બન્યા. જગદીશ પંચાલ અમદાવાદ શહેર ભાજપના પ્રમુખ તરીકે પણ કામગીરી કરી ચૂક્યા છે. રાજકોટમાં વીએચપી સામે કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુનો શાબ્દિક પ્રહાર. વીએચપી નેતા ધર્મેન્દ્ર ભાવાણીની ટિપ્પણીનો આપ્યો જવાબ. ઇન્દ્રનીલ રાજ્યગુરુએ વીએચપીને નકલી હિન્દુ સંગઠન ગણાવ્યું, એટલે કે એક હિન્દુ બીજા હિન્દુ સામે આવું બોલી શકે. નકલી હિન્દુ ટોળકી ગાયોના નામે ઉઘરાણા કરે છે. રાજ્યગુરુએ વધુમાં કહ્યું કે ભાજપ રાજમાં સૌથી વધારે ગૌમાંસની નિકાસ થાય છે. આ ટોળકીને મેં ખુલ્લી પાડી, જેથી તેમને તકલીફ પડી છે. વડોદરામાં ડભોઈના એમએલએ શૈલેષ મહેતાનો હુંકાર. ગરબા મેદાનથી શૈલેષ મહેતાએ વિરોધીઓ સામે હુંકાર કર્યો. જે શાસ્ત્રથી માને તેને શાસ્ત્રથી, શસ્ત્રથી માને તેને શસ્ત્રથી મનાવવા. આપણા દરેક દેવી દેવતાના હાથમાં હથિયારો છે. આપણી બેન દીકરીઓને તલવારબાજી શીખવાડવાની જરૂર છે. શસ્ત્ર અને શાસ્ત્ર બંનેની વિદ્યા આવડવી જોઈએ. સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા શહેરમાં ફરી એક ભેજાબાજની કરતૂતનો પર્દાફાશ થયો. શહેર બજારમાં રોકાણના બહાને શખ્સે છેતરપિંડી આચરી. પ્રશાંત વાઘેલા નામના શખ્સે લોકોને શહેરમાં વધુ વ્યાજ આપવાની લાલચ આપી 30થી 40 લોકોને ફસાવ્યા હતા. લોકો પાસેથી લગભગ 1,35,00,000 રૂપિયા પડાવ્યા હોવાનું પણ સામે આવ્યું. સુરતના કાપોદરામાંથી ચપ્પુની અણીએ સ્કોર્પિયો કારની લૂંટ કરનાર સકંજામાં. 3 લૂંટારોએ કારની લૂંટને આપ્યો હતો અંજામ. પોલીસે કાર સાથે એક આરોપીને ઝડપી પાડ્યો. અન્ય આરોપીની પોલીસે શોધખોળ હાથ ધરી. રાજકોટના જસદણમાં ખેતરમાંથી મગફળીની ચોરી થઈ. રાજકોટના ગુંદાળા રોડ પર રાત્રિના સમયે ખેતરમાં રહેલા મગફળીના પાથરાની ચોરી થઈ છે. 7,000ની કિંમતની મગફળીની ચોરી થતાં પોલીસ ફરિયાદ નોંધાઈ. પોલીસે 2 આરોપીને ઝડપી તેમના ઘરેથી
મગફળીના પાથરા પણ જપ્ત કર્યા. નવસારીમાં આરટીઓ કચેરીના નામે છેતરપિંડી કરતી ટોળકી ઝડપાઈ છે. આરટીઓ ચલણ એપીકે ફાઇલથી મોબાઈલ હેક કરી 1.5 લાખનું ફ્રોડ કરનાર 4 ઝડપાયા. ગણદેવીના એક વ્યક્તિના મોબાઈલ પર એપીકે ફાઇલ મોકલી 1.5 લાખ પડાવ્યા હતા. તેની ફરિયાદ નોંધાતા પોલીસે 4 શખ્સોને ઝડપી પાડ્યા. જૂનાગઢના માણાવદરમાં 2 તમંચા સાથે યુવાન ઝડપાયો. એસઓજીએ હથિયાર જપ્ત કરી યુવકની ધરપકડ કરી છે. 20,000 રૂપિયાની કિંમતના 2 તમંચા કબજે લેવામાં આવ્યા. તો આરોપીએ મધ્યપ્રદેશના ભીડ ગામના રહેવાસી પાસેથી હથિયારો ખરીદ્યા હોવાની કબૂલાત કરી હતી. તો કયા ઈરાદે તમંચા ખરીદ્યા તે અંગે તપાસ.